જય શ્રી રામ, જય હનુમાન મિત્રો. 17 તારીખને બુધવાર. હું તો પૂરા ભારત દેશની જનતાને, હિન્દુઓને અને સંગઠનોને એટલું જ કહું છું કે આ 1.5 મહિનાથી આ ગુજરાતની અંદર સનાતન ધર્મને અને સનાતન ધર્મના દેવી દેવતાઓને ટાર્ગેટ કરે છે, અપમાન કરે છે, ખુલ્લેઆમ આવારા તત્વો, દેશદ્રોહી. તો એની ઉપર કાર્યવાહી કરો, આવા આવારા તત્વોને જેલ ભગા કરો. આજ આપણે નહીં જાગીને તો જીવનમાં કોઈ પેઢીઓ નહીં જાગે, હિન્દુની કે સનાતન ધર્મની. એટલું ધ્યાન રહી ગયો. હવે આ જેટલા સંગઠન છે, RSS, શિવસેના, બજરંગ દળ, હિન્દુ પરિષદ અને ગૌરક્ષણ, આ બધાય સંગઠનોને એટલું કહું છું કે 1.5 મહિનાથી આ ગુજરાતની અંદર સનાતન ધર્મના ભગવાનનું ઘોર અપમાન થાય છે. વડોદરાની અંદર તો હું તો કહું છું, જાગો અને આવા આવારા તત્વોને કાયદેસર કાર્યવાહી કરો, જેલ ભેગા કરો. 8 મહિના થાય તા દેશદ્રોહી ગુજરાતની અંદર એક ઉત્પન્ન થાય છે. તો આની ઉપર કાંઈ કાર્યવાહી નહીં કરવામાં આવે? આવા લુખાવને ઠોકો, આવારા તત્વોને. નકરું ઝંડા લીધે, નકરું સંઘનું પ્રચાર કરે, સનાતન ધર્મ બચવાનો નથી. આ સનાતન ધર્મને ટાર્ગેટ કરે છે, દેવી દેવતાઓને ટાર્ગેટ કરે છે આવા આવારા તત્વો, અને સનાતન ધર્મને મિટાવવા માગે છે અને ખુલ્લેઆમ ભગવાનનું અપમાન કરે છે. હવે તો હિન્દુના, સનાતન ધર્મના બહેનોનું ખુલ્લેઆમ અપમાન કરે છે, બેન દીકરીઓનું. મારા વિડીયામાં છે જ મેલેલું એવા આવારા તત્વોના વિડીયા. એ જોવો અને હંધાય સંઘ જાગો, સનાતન ધર્મ જાગો, હિન્દુ જાગો. આવા આવારા તત્વોને સજા દેવરાવો. નકરું ઘેર બેઠે કાંઈ ધર્મનું રક્ષણ કરી શક્યું નહીં અને ધર્મ બચાવી નહીં હગી, અને તમારા ઘરનું રક્ષણ તમે નહીં કરી શકો કે અમે અમારા આશ્રમનું રક્ષણ નહીં કરી શકી. એટલે આવા આવારા તત્વો વધવામાં છે ગુજરાતમાં. એમાં ખાસ કરીને તો વડોદરાની અંદર તમે જોવો, સોશિયલ મીડિયામાં ખુલ્લેઆમ ગાયરું કાઢે છે ભગવાનને ને બેન દીકરીઓને. આની ઉપર કાયદેસર કાર્યવાહી કરો. હું તો સરકારને વિનંતી કરું છું, કાયદાને વિનંતી કરું છું કે આવા આવારા તત્વો, દેશદ્રોહી ઉપર કેમ કાર્યવાહી નથી? માનવ ધર્મ ક્યાં ગયો? ચૂકી ગયા માનવ ધર્મ. અરે જાગો મારા ભાઈઓ બહેનો, જાગો હિન્દુઓ, જાગો. माँ को गाली देने वालों से कहना चाहता हूँ, मेरी माँ का शरीर तो. જય શ્રી રામ, જય હનુમાન મિત્રો. હું મોદીજીને એટલું કહું છું, તમારી વેદના અમે સમજી છીએ કે તમારા માતૃશ્રીનું અપમાન કર્યું છે, ગાયરું કાઢી છે. તો અમારી વેદનાને તો તમે જરીક ધ્યાન દો. અમારે અહીંયા ગુજરાતની અંદર છે ને, અમારા સનાતન ધર્મના દેવી દેવતાઓનું ઘોર અપમાન કરે છે. એક મહિનો થયા એવા હલકીના દેશદ્રોહી. એટલે હું તો એટલું જ કહું છું કે આવા હલકીનાઓને જેલ ભેગા કરો, એકાઉન્ટ કરીને ઠોકો. એટલે વધવામાં છે ગુજરાતમાં આવા આતંકવાદીઓ. અને હું તો સનાતનીઓને એટલું કહું છું, જાગો અને દેશ મેલીને ભાગો. બેમાંથી એક કરો. એટલે આવા આવારા તત્વોને સબક શીખવાડી. અને મને તો હવે એટલું સૂજે છે કે આગળના રાજા રજવાડા ગયા ને, એ હવે યાદ આવી છે.